દેશી ગો વિડિયો. જામનગરના વગડામાં ભેહું ચારતો હતો અને લાકડીના ટેકે માતાજીની સ્તુતિ ને આરાધના કરે અને જામ સાહેબ બાપુની મોટર નીકળી. જામ સાહેબ બાપુની મોટર નીકળીને ભગરની માથે નજર કરી, ભાઈ ભાઈ ભગરો. મહારાજ ખુશ થઈ ગયા, શાબાશ ભેં, શાબાશ ભેં. હો મહારાજ સાહેબે પૂછ્યું કે ભાઈ આ કોણ ભેહું ચારે છે, કોનું ખાડું છે આ? કયો મારે ભેં લેવી છે. બાપુ વિરસલ નામનો એક ચારણ છે અને ઈ ભેં ચારે છે. વિરસલ ને કયો કેટલા રૂપિયા લેવા છે? જામ સાહેબ બાપુ માગે છે. લાકડીના ટેકે આમ જ ઉભો છો, આમ હાથ કરીને. શું કીધું ઈ કે? તો કે જામ સાહેબ બાપુ તારી ભેં માગે છે, તારું દાળદર મટી જાય. ભલા માણા, કોઈ દી ખાડું નહીં ચારવું પડે. બોલ બોલ, તું જે મોઢે માગી રૂપિયા આપવા તૈયાર છે. તેથી અડધી આંખી ઉઘાડીને અડધી બંધ કરીને કે જામ સાહેબ આપી આપીને એનું નગર આપે, પણ હું મારી ભગર થોડો દઉં. વિચાર કરજો કેટલો અને ભગર કેટલી વાલી.